ભાવનગરમાં લઠ્ઠાકાંડના આરોપી રહીશને કોર્ટમાં રજૂ કરાયો છે। એક મોટી ખબર છે, રહીશને કોર્ટમાં રજૂ કરાયું છે। 2 દિવસ પૂર્વે જ રહીશને એસએમસીએ ઉજ્જૈનથી દબોચ્યો હતો। ડુપ્લિકેટ દારૂ બનાવવાના ગૌતમ સોલંકી અને નરેન્દ્ર યાદવ સાથે રહીશ પણ સામેલ હતો અને આખરે કોર્ટમાં રજૂ કરાયા। 2 દિવસ પૂર્વે જ રહીશને એસએમસીએ ઉજ્જૈનથી દબોચ્યો હતો। આ અગાઉ જે આરોપીઓ જે છે એમને પણ રિમાન્ડ પર લેવાયા છે। 10 દિવસના રિમાન્ડ લેવાયા છે અને હવે આ રહીશના રિમાન્ડ લેવા આવ્યા છે। લઠ્ઠાકાંડમાં આરોપી રહીશને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો છે। અત્યારે કોર્ટમાં લાવવામાં આવી રહ્યો છે। લઠ્ઠાકાંડની અંદર ભાવનગર પોલીસ અને એસએમસી દ્વારા કુલ 13 જેટલા બુટલેગરો છે તેની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે પોલીસે 12 જેટલા બુટલેગરોને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના રિમાન્ડ મેળવવા માટે થઈને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા તેને જે 12 દિવસના રિમાન્ડ છે 10 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે રહીશ નામનો જે મુખ્ય આરોપી છે કે જેને કોર્ટમાં રજૂ કરવાનો બાકી હોય તેને લઈને હાલ એસએમસીની જે ટીમ છે એ ભાવનગરની જે કોર્ટ છે ત્યાં પહોંચી છે। આ જે રહીશ છે તેણે અત્યાર સુધીની અંદર અનેક જગ્યાઓ પર જે વિદેશી દારૂ છે, ડુપ્લિકેટ દારૂ બનાવવાની જે કામગીરી છે તે કરી છે। ખાસ કરીને ભાવનગરની અંદર સર્જાયેલા લઠ્ઠાકાંડની અંદર આ જે રહીશ છે એ મુખ્ય સૂત્રધાર છે એ માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતના દારૂ બનાવવામાં ગૌતમ સોલંકી, રહીશ અને નરેન્દ્ર યાદવ નામના જે 3 આરોપીઓ છે કે જેને ત્રણે મળીને જે નકલી દારૂ બનાવ્યો હતો અને દારૂ બનાવ્યા બાદ અનેક જગ્યાએ દારૂ સપ્લાય કરવામાં આવ્યો હતો અને સપ્લાય કરવાના કારણે થઈને પછી આ જે દારૂ છે એ પીતા અનેક લોકોના મોત થયા છે। ખાસ કરીને 61 લોકો હજુ પણ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। ત્યારે આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રહીશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। હવે જોવું રહ્યું કે કોર્ટ દ્વારા એને કેટલા દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવે છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।